We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. હેલો ફ્રેન્ડ્સ, માય નેમ ઇઝ કેતન અગાણી અને આજે આપણે સ્ટડી કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 4માં લેક્ચર નંબર 4 કે જે છે ઇક્વેશન્સ ટુ કેલ્ક્યુલેટ સીજી. એટલે કે સીજી કેલ્ક્યુલેટ કરવું હોય તો એના માટેના થોડાક ઇક્વેશન્સ છે જે આપણે યાદ રાખવા પડે, એટલે કે સમજવા પડે, કે જેથી આપણે સીજી છે એ કેલ્ક્યુલેટ કરી શકીએ. તો સ્ટાર્ટ કરીએ આપણે. સીજી કેલ્ક્યુલેટ કરવા માટે આપણી પાસે એક ઇક્વેશન હતું જે આપણે આની પહેલાના લેક્ચરમાં પણ ડિસ્કસ કરેલું, કે એક્સ બાર અને વાય બાર આપણે ફાઇન્ડ કરવા પડે. તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ થતું હતું a1x1 પ્લસ a2x2 પ્લસ a3xt અપ ટુ an upon a1 પ્લસ a2 પ્લસ a3 અપ ટુ an, કે જ્યાં a1 a2 a3 છે એ એરિયા છે આપેલા સેક્શનનો, અને x1 x2 x3 છે એ ડિસ્ટન્સ ફ્રોમ વાય એક્સિસ, એટલે કે વાય એક્સિસ થી ડિસ્ટન્સ કેલ્ક્યુલેટ કરી અને આપણે x1 x2 x3 કહીએ છીએ. સિમિલરલી વાય બાર માટે y1 y2 y3 જે છે એ ડિસ્ટન્સ ફ્રોમ x એક્સિસ હતું. ક્લિયર? તો એના માટે આજે કેલ્ક્યુલેટ કરવું પડે તો x1 x2 કે y1 y2 કેલ્ક્યુલેટ કરીએ છીએ કઈ રીતના કેલ્ક્યુલેટ થાય. તો સૌથી પહેલા આવે છે વન ડાયમેન્શનલ એલિમેન્ટ, એટલે કે વાયર સેક્શન કહીએ કે વાયર એલિમેન્ટ કહીએ. એમાં સેમી સર્ક્યુલર આર્ક હોય આ ટાઈપની, તો એના માટે એનું સેન્ટ્રોઇડ અહીંયા ક્યાંક અંદરના ભાગમાં રહેલું હોય છે. તો આ એનું સીજી છે. તો આ સેન્ટ્રોઇડ થી આપણે એક્સ બાર અને વાય બાર કેલ્ક્યુલેટ કરવા હોય તો સપોઝ આ આપણી રેફરન્સ એક્સિસ છે, તો આ રેફરન્સ એક્સિસ થી વાય એક્સિસ થી ડિસ્ટન્સ કેલ્ક્યુલેટ કરશું અને આપણે એક્સસી કહેશું. તો એક્સસી કેટલું થશે? એની રેડિયસ જેટલું, એટલે કે x ઇઝ ઇક્વલ ટુ r જેટલું જ થશે. પણ વાયસી જે છે એ આ ડિસ્ટન્સ કે એક્સ એક્સિસ થી સેન્ટ્રોઇડનું ડિસ્ટન્સ જેને આપણે વાયસી કહીએ છીએ, વાય બાર, તો વાયસી થશે 2r બાય પાઈ જેટલું. આ વેલ્યુ આપણે યાદ રાખવી પડશે કે એનો વાય છે એ 2r બાય પાઈ જેટલો થાય. ક્યારે? જ્યારે વન ડાયમેન્શનલ એલિમેન્ટ આપેલો હોય ત્યારે. પેલું હતું સેમી સર્કલ. બીજું આવે છે ક્વાર્ટર સર્કલ. તો આ ટાઈપનું ક્વાર્ટર સર્કલ આપેલું હોય તો એના માટે એક્સસી અને વાયસી બેની વેલ્યુ કેટલી થશે? 2r બાય પાઈ જેટલી. કેમ કે આ જે ડિસ્ટન્સ થશે એ અને આ ડિસ્ટન્સ એ બે કેટલું થશે? 2r બાય પાઈ જેટલું જ થશે. તો બે વસ્તુ યાદ રાખવાની છે કે 2r બાય પાઈ જેટલું ડિસ્ટન્સ થાય જ્યારે વન ડાયમેન્શનલ એલિમેન્ટ એટલે કે વાયર એલિમેન્ટ આપેલો હોય ત્યારે, અને એની લેન્થ કેટલી થશે? પાઈ બાય 2 જેટલી. અને જો સર્ક્યુલર આર્ક આપેલી હોય, સપોઝ એનો એંગલ આલ્ફા જેટલો બનાવે છે, કે ટોટલ એંગલ 2 આલ્ફા જેટલો છે અને બે સાઈડ આલ્ફા આલ્ફા જેટલો એંગલ બનાવે છે, તો એની લેન્થ થશે 2r આલ્ફા. 2 એટલે કે બે વેલ્યુ નંબર, r એટલે કે એની રેડિયસ, અને આલ્ફા એટલે આ જે એંગલ બનાવે છે એ, જે આલ્ફા શેમાં લેવાનો હશે? રેડિયનમાં આપેલો હશે. બીજી એક વસ્તુ છે એક્સસી. એક્સસી થશે r sin આલ્ફા ડિવાઈડ બાય આલ્ફા, અને વાયસી થશે 0. કેમ કે વાયસી શું કામ 0 થશે? કેમ કે એનું સેન્ટ્રોઇડ જે છે એ એક્સ એક્સિસ ઉપર જ રહેલું છે. એનો વાય કેટલો થઈ જશે? 0. કેમ કે વાય શું થતું હતું? એક્સ એક્સિસ થી ડિસ્ટન્સ. પણ અહીંયા તો આપણું સીધી છે એક્સ એક્સિસ ઉપર જ છે, તો વાય શું થઈ જશે? 0. અને એક્સ શું થશે? r sin આલ્ફા ડિવાઈડ બાય આલ્ફા. તો આ હતી બધી વન ડાયમેન્શનલ ફિગર. અહીંયા આપણને બીજા એલિમેન્ટ્સ આપેલા છે કે જે આપણે યાદ રાખવા પડે, કે સપોઝ એક સ્ટ્રેટ વાયર આપેલો હોય AB, તો એની ટોટલ લેન્થ L થાય, તો એનું સીજી ક્યાં હશે? સેન્ટ્રોઇડ એનું L/2 જેટલા ડિસ્ટન્સ એનું સીજી G રહેલો હશે, એટલે કે એનું સેન્ટ્રોઇડ હશે G/L/2 જેટલા ડિસ્ટન્સે રહેલું હશે. બીજું એક છે વાયરની રિંગ આપેલી હોય, કે આપણી પાસે સ્ટ્રેટ વાયર હતો એને આપણે એક રિંગના ફોર્મમાં આ રીતના વારેલો છે, તો એનું સીજી ક્યાં હશે? સેન્ટરમાં, એટલે કે એનું સેન્ટ્રોઇડ હશે એ સેન્ટરમાં રહેલું હશે. તો એના વાયરની લંબાઈ કેટલી સાથે? એટલે કે વર્તુળની પેરીમીટર, એટલે કે વર્તુળનો પરિઘ કેટલો થાય? 2πr. એટલે ટોટલ લેન્થ થશે 2πr, અને એનું સેન્ટ્રોઇડ ડિસ્ટન્સ કેટલું હશે? x અને y એ બે હશે એની રેડિયસ જેટલું જ. કેમ કે આપણે રેફરન્સ એક્સિસ ક્યાં ડિફાઇન કરીએ છીએ? આઉટર એજ ઉપર, એટલે કે ડાબી બાજુ સૌથી છેલ્લે અને નીચેની બાજુ સૌથી નીચે, એટલે કે બોટમમાં સૌથી નીચે. તો આ એક્સ એક્સિસ છે, આ વાય એક્સિસ છે. તો
તો આ ડિસ્ટન્સ કેટલું થશે, એક્સ બાર અને વાય બાર છે એ રેડિયસ એટલું જ થશે. હવે સેમી સર્ક્યુલર શેપ આપેલો હોય આ ટાઈપનો, તો એના માટે એની લેન્થ કેટલી થઈ જશે, જો આખું સર્કલ હોય તો 2πr છે, તો સેમી સર્કલ છે તો લેન્થ થશે πr, એની અડધી એટલે કે πr જેટલી. અને આ કેસમાં આપણી રેફરન્સ એક્સિસ થઈ જશે. તો એક્સ એક્સિસ કે એક્સ બાર કેટલો થશે આપણો, એક્સ બાર થશે અહીંયા O પોઈન્ટ થી આ ડિસ્ટન્સ, તો એ થઈ જશે રેડિયસ જેટલું, આર જેટલું. પણ વાય બાર થશે એનું જી છે અહીંયા ઉપર રહેલું છે, તો આ ડિસ્ટન્સ હશે એનું જી હશે, જી થી એક્સ એક્સિસ સુધીનું ડિસ્ટન્સ એને આપણે વાય બાર કહીએ છીએ. તો વાય બાર કેટલો થશે 2r બાય પાઈ જેટલો. એટલે યાદ રાખવાનું, વન ડાયમેન્શનલ એલિમેન્ટ હોય તો 2r બાય પાઈ વેલ્યુ યાદ રાખવી પડે. અને જો ક્વાર્ટર સર્કલ આર્ક આપેલી હશે આ ટાઈપની, તો એના માટે લેન્થ થઈ જશે πr બાય 2, અને એક્સ બાર અને વાય બાર બેની વેલ્યુ કેટલી મળશે 2r બાય પાઈ જેટલી. તો આ વેલ્યુ આપણે યાદ રાખવી પડશે. અને જો આર્ક આપેલી હોય સર્ક્યુલર આર્ક, તો એના માટે એની લેન્થનું ઇક્વેશન છે 2 × આલ્ફા × r, કે જે આલ્ફા છે એ રેડિયનમાં લેવાનો. એના માટે એક્સ બારની વેલ્યુ મળશે r sin આલ્ફા ડિવાઇડ બાય આલ્ફા, અને વાય બાર હશે તો એક્સ એક્સ ઉપર જ આવે છે, એક્સ એક્સિસ ઉપર મળે છે એનું સેન્ટ્રોઇડ, એટલા માટે એનું ડિસ્ટન્સ કેટલું થઈ જશે 0, એટલે કે ઓન એક્સિસ ઓફ સિમેટ્રી જ આવે છે એટલા માટે. હવે બીજું આવે છે 2 ડાયમેન્શનલ એલિમેન્ટ. તો આ ટાઈપનો 2 ડાયમેન્શનલ એલિમેન્ટ હોય કે જેમાં એક્સ અને વાય બે ડાયમેન્શન આવતા હોય, જેમ કે એરિયા, જેનો એરિયા આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. તો એના માટે રેક્ટેંગલની વાત કરીએ સૌથી પહેલા. તો રેક્ટેંગલનો એરિયા શું થશે, સપોઝ આ એની વિડ્થ છે b અને આ એની હાઇટ છે h, તો એરિયા થશે b × h. આપણે એરિયા કેલ્ક્યુલેટ કરી શકીએ. હવે એનું સેન્ટ્રોઇડ ક્યાં રહેલું હશે, એનું આ બે જે ડાયાગોનલ હશે એનું ઇન્ટરસેક્શન પોઈન્ટ, કે જે એનું સેન્ટ્રોઇડ રહેલું છે. તો આ ડિસ્ટન્સ આપણે કેલ્ક્યુલેટ કરવું હોય, આ રેફરન્સ એક્સિસ y થઈ ગઈ, આ રેફરન્સ એક્સિસ x થઈ ગઈ. તો x એક્સિસ થી આનું ડિસ્ટન્સ કરીએ અને આપણે y બાર કહીશું, તો y બાર કેટલું થશે, હાફ ડિસ્ટન્સ, આટલું ડિસ્ટન્સ સેન્ટ્રોઇડ થી x એક્સિસ સુધીનું ડિસ્ટન્સ, એટલે આખું h છે તો આ કેટલું થઈ જશે h/2, એટલે y બાર આપણને મળશે h/2. સિમિલરલી x બાર કેટલું મળશે, આખું b છે તો અડધું કેટલું થશે b/2, એટલે x બાર મળશે b/2. તો રેક્ટેંગલ માટે એનું cg છે h/2 અને b/2 ડિસ્ટન્સ રહેલું હોય. નેક્સ્ટ સ્ટેપ આવે છે ટ્રાયંગ્યુલર શેપ. તો આ ટ્રાયંગ્યુલર શેપ માટે આ એની રેફરન્સ એક્સિસ y થઈ જશે, આ બોટમમાં છે એની રેફરન્સ એક્સિસ x થઈ જશે. જો આ એની વિડ્થ b હોય અને હાઇટ h હોય, તો એના માટે એરિયા શું થશે, ટ્રાયંગલનો એરિયા 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, એટલે કે 1/2 × બેઝ × હાઇટ. તો એનો બેઝ છે b અને હાઇટ છે h, તો એરિયા થઈ જશે b × h/2. હવે xc કેટલું થશે, આ ડિસ્ટન્સને કહેવાય xc, એટલે કે y એક્સિસ થી સેન્ટ્રોઇડ સુધીનું ડિસ્ટન્સ. તો એ કેટલું કીધું છે 2b/3 જેટલું. અને yc કીધું છે, એટલે કે આ ડિસ્ટન્સ, વર્ટિકલ ડિસ્ટન્સ જે તમને આપેલું છે એ કીધું છે h/3 જેટલું. તો આ ડિસ્ટન્સ હશે yc, h/3 જેટલું હશે, અને xc હશે 2b/3 જેટલું. એટલે બાકીનું જે ડિસ્ટન્સ વધ્યું એ કેટલું હશે b/3 જેટલું. તો સપોઝ આપણે ડિસ્ટન્સની વાત કરીએ, તો આ ડિસ્ટન્સ હશે એ h/3 અને આ ડિસ્ટન્સ હશે b/3 જેટલું હશે. એટલે આ b/3 છે તો આખું b છે, તો આ xc કેટલું થઈ જાય b - b/3, એટલે આપણને મળશે xc ની વેલ્યુ 2b/3 જેટલી. તો ટ્રાયંગલ માટે ખાસ 1/3 પોર્શન ઉપર એનું cg રહેલું હોય, કે આ ડિસ્ટન્સ છે જે નાનું ડિસ્ટન્સ હશે h/3 હશે, અને આ ડિસ્ટન્સ b ના કેસમાં વાત કરીએ તો નાનું ડિસ્ટન્સ હશે b/3 હશે, એટલે ઓટોમેટિકલી મોટું જે ડિસ્ટન્સ મળશે તમને 2b/3 મળશે, અને ઉપરનું મળશે 2h/3 જેટલું મળશે. પછી સેમી સર્ક્યુલર આર્કની વાત કરીએ. સેમી સર્ક્યુલર એરિયા આપેલો હોય જ્યારે, ત્યારે આ એની રેફરન્સ એક્સિસ હોય, તો એના માટે એનું xc કેટલું થશે r જેટલું, અને yc કેટલું થશે 4r/3π જેટલું. તો આ વેલ્યુ પણ આપણે યાદ રાખવી પડશે કે 4r/3π જેટલું એનો y બાર રહેલો હોય સેમી સર્ક્યુલર એરિયા માટે. અને એનો એરિયા કેટલો થઈ જશે, સર્ક્યુલર એરિયા હોય πr² નો, તો આ સેમી સર્કલ છે એટલે એનો અડધો, એટલે πr²/2. જો ક્વાર્ટર સર્કલની વાત કરીએ તો એરિયા કેટલો થઈ જશે πr²/4 જેટલો, અને એનું cg શું થઈ જશે બે માટે સેમ, એટલે કે 4r/3π 4r/3π, એટલે કે yc અને xc બે થશે તમારું 4r/3π જેટલું. અને જો સર્ક્યુલર આર્ક આપેલી હશે, કે સર્ક્યુલર સેક્શન આ ટાઈપનો કટઆઉટ આપેલો હોય પિઝાના શેપ જેવો, તો એના માટે એનો એરિયા થશે r² × આલ્ફા, અને xc કેટલો થશે 2r sin આલ્ફા ડિવાઇડ બાય 3 અને yc થઈ જશે 0, કેમ કે yc છે એ સિમેટ્રિસિટી એક્સિસ, એટલે કે x એક્સિસ ઉપર આપેલું છે એટલા માટે. અને જો પેરાબોલિક સ્પેન્ડ્રલ આપેલું હોય, તો એના કેસમાં આ ટાઈપનો શેપ આપેલો હોય પેરાબોલા, અને આ એની રેફરન્સ એક્સિસ થતી હોય, તો
તો આ ડિસ્ટન્સ XC અને આ ડિસ્ટન્સ થશે YC. આ width છે B અને એની હાઈટ છે h, તો એનો એરિયા કેટલો થશે BH/3 જેટલો એરિયા થશે. અને XC ડિસ્ટન્સ થશે એ થશે 3B/4 જેટલું અને YC ડિસ્ટન્સ હશે એ થશે 3H/10 જેટલું. આ ઇક્વેશન્સ આપણે યાદ રાખવા પડે, આ વેલ્યુ યાદ રાખવી પડે. જો MCQ માં પૂછાય, MCQ એક્ઝામ લેવાશે જો GTU તરફથી, તો એમાં આ ટાઈપના શેપ આપેલા હશે કે જેમાં તમારે કોઓર્ડિનેટ એટલે કે x બાર અને y બાર કેલ્ક્યુલેટ કરવા પડશે સેન્ટ્રોઇડ માટેના. તો એના માટે તમને આ ઇક્વેશન્સ યાદ હોવા જરૂરી છે. તો ટેબલના ફોર્મમાં જોઈએ કે જેમાં તમને બધી વેલ્યુ આપેલી છે. તો રેક્ટેંગલ માટે એરિયા થશે BD અને x બાર અને y બાર શું થશે B/2 D/2 જેટલા ડિસ્ટન્સ છે. ટ્રાયેંગલ હોય તો ટ્રાયેંગલ માટે એરિયા થશે 1/2 B × h અને એનું CG હશે એ B/3 અને h/3 અને B/3 જેટલા ડિસ્ટન્સે રહેલું હશે. સેમ વસ્તુ ટ્રેપેઝોઇડલ હશે તો એનો એરિયા શું થશે a + B/2 × h, એટલે કે a અને b એ છે આ ઉપરની એજ છે અને b છે એ બોટમ એજ છે, તો a + B/2 કરવાનું અને ઇન્ટુ હાઈટ થી મલ્ટીપ્લાય કરી દેવાનું એટલે તમને એરિયા મળી જશે. અને એના માટે x બાર કેટલો થશે તો કે આખું ડિસ્ટન્સ b છે તો આ ડિસ્ટન્સ થઈ જશે B/2 અને y બાર કેટલો થશે આ ડિસ્ટન્સ, તો એના માટે શું કર્યું h/3 B+2a / B + a. તો આ વેલ્યુ એક આપણે યાદ રાખવી પડે કે જો ટ્રેપેઝોઇડલ સેક્શન આપેલું હોય તો આ રીતના આપણે CG કેલ્ક્યુલેટ કરી શકીએ. અને જો આ વેલ્યુ યાદ ન રાખવી હોય તો બીજી એક મેથડ છે જે આપણે આગળના એક્ઝામ્પલમાં જોશું કે આખા ટ્રાયેંગલનો એરિયા કેલ્ક્યુલેટ કરવાનો, એમાંથી નાનું ટ્રાયેંગલ બાદ કરી દેવાનું એટલે આપણને ટ્રેપેઝોઇડલ મળી જાય. તો એ વસ્તુ ઈઝી પડે કે એના માટે ટ્રાયેંગલ માટે ઇક્વેશન ઈઝી છે B/3 h/3. તો આપણે આ ઇક્વેશન યાદ રાખી તો ચાલે, આપણે ટ્રેપેઝોઇડલ ઇક્વેશન યાદ રાખવાની જરૂર નથી. પણ એના માટે આપણે એક પર્ટિક્યુલર એરિયા બાદ કરવો પડે. એના માટે આપણે એક્ઝામ્પલ નંબર આગળ જોશું કે આગળના જ્યારે એક્ઝામ્પલ સ્ટડી કરશું એમાં આપણે આ વસ્તુ સ્ટડી કરશું. હવે સર્ક્યુલર શેપ આપેલો હોય આ ટાઈપનું, તો સર્કલ માટે એરિયા થશે πr² અથવા તો π/4 d², કે જ્યાં d છે એનું ડાયામીટર છે અને r હોય તો રેડિયસ છે. તો એના માટે CG થશે r જેટલા ડિસ્ટન્સ, એટલે x બાર અને y બાર બે r જેટલું થશે. સેમી સર્કલ હશે તો એરિયા થઈ જશે πr²/2 અને x બાર r જેટલો થશે કેમ કે રેફરન્સ એક્સિસ અહીંયા રહેલી છે, તો x બાર થશે r જેટલો અને y બાર શું થશે 4r/3π. પણ જો ક્વાર્ટર સર્કલ હશે તો x બાર અને y બાર બે થઈ જશે 4r/3π અને એરિયા કેટલો થઈ જશે πr²/4. અને જો સર્ક્યુલર સેક્શન આપેલું હશે આ ટાઈપનું આલ્ફા જેટલા એંગલે, તો એરિયા થઈ જશે α r², કે જે આલ્ફા રેડિયનમાં લેવાનો. એનો x બાર થશે 2r sin α/3α અને y એક્સિસ તો સિમેટ્રી છે x પ્રત્યે, તો એના માટે સિમેટ્રી એક્સિસ ઉપર જ આવે છે તો એ થઈ જશે 0. એટલે હવે બાકી 3 ડાયમેન્શનલ, તો આજે જોઈતી આપણે એ 2 ડાયમેન્શનલ ફિગર્સ હતી. તો બાકી રહી હવે 3 ડાયમેન્શનલ ફિગર. તો સપોઝ આ ટાઈપનું રેક્ટેન્ગ્યુલર બોક્સ આપેલું હોય તો એના માટે 3 ડાયમેન્શન્સ એટલે કે x, y અને z ત્રણેયની જરૂર પડશે, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તેનું વોલ્યુમ થઈ જશે. એમાં CG કોને કહેવાશે? CG એટલે એના વોલ્યુમનું કોન્સન્ટ્રેશન પોઈન્ટ, તો એના માટે લાગુ પડશે વોલ્યુમ. તો વોલ્યુમ કેમ કેલ્ક્યુલેટ કરશું? a × b × c, એટલે કે 3 ડાયમેન્શનનું મલ્ટીપ્લિકેશન. અને એનું CG ક્યાં રહેલું હશે? હાફ ડિસ્ટન્સ, એટલે કે a/2 હોય, b/2 હોય અને c/2 હોય. પણ જો આ ટાઈપનું સિલિન્ડર આપેલું હોય તો સિલિન્ડર માટે એરિયા શું થશે? એક આ સર્ક્યુલર શેપનો એરિયા કે જેની રેડિયસ r હોય તો એનો એરિયા થશે πr² અને સિલિન્ડરની લેન્થ આપેલી છે l જેટલી, તો એનું વોલ્યુમ થઈ જશે πr² × l જેટલું. તો એનો xc શું થશે 0, કેમ કે x એક્સિસ ઉપર જ છે એટલા માટે. yc શું આપેલું છે l/2, એટલે કે yc એટલે x એક્સિસ થી એનું ડિસ્ટન્સ, તો જે થશે આપણે l/2 જેટલું, એટલે કે હાફ ડિસ્ટન્સ મળશે આપણને. અને zc શું થશે 0, કેમ કે અહીંયા આપણે એની રેફરન્સ એક્સિસ ડિફાઇન કરેલી છે એટલા માટે. અને હેમિસ્ફિયર આપેલું હોય આ ટાઈપનું, તો એના માટે વોલ્યુમ થશે એનું 2πr³ / 3 અને xc અને yc 0 થશે કેમ કે ડિસ્ટન્સ એનું 0 થાય છે x એક્સિસ થી અને y એક્સિસ થી. જ્યારે zc છે એ 3r/8 જેટલી વેલ્યુ મળશે. અને જો રાઈટ સર્ક્યુલર કોન આપેલો હોય તેના માટેનું વોલ્યુમ થાય છે πr²h/3. એનામાં પણ સેમ xc અને zc ની વેલ્યુ 0 મળશે અને yc ની વેલ્યુ આપણને મળશે કેમ કે આપણે z એક્સિસ થી ડિસ્ટન્સ લીધું છે 3h/4 જેટલું, એટલે કે આખું h હાઈટ આપેલી છે જે, તો એનું CG કેટલું થશે yc ડિસ્ટન્સ એ થશે 3h/4 જેટલું. તો એના માટે અહીંયા આપણે x બાર અને y બાર આપેલા છે કે જો આ ટાઈપની ફિગર આપેલી હોય તો આમાં આપણે ખાલી x બાર અને y બાર જ આપેલા છે અને આપણા સિલેબસમાં x બાર અને y બાર જ ફાઇન્ડ કરવાનું પૂછાય છે, z બાર પૂછાતું
નથી. તો આ જે ઇક્વેશન્સ આપણને આપેલા હતા એ તમારા જાણકારી માટે ફોર યોર ઇન્ફોર્મેશન હતા કે એક્સ વાય અને ઝેડ ત્રણે કોઓર્ડિનેટ જો તમારે કેલ્ક્યુલેટ કરવા હોય તો એના માટે તમારે 3 એક્સિસ ડિફાઇન કરવી પડે, એક્સ, વાય અને ઝેડ. પણ અત્યારે આપણે ટેબલમાં તમારી બુકમાં પણ આટલા જ ઇક્વેશન્સ આપેલા હશે કે સિલિન્ડર આપેલું હોય તો જેનું વોલ્યુમ શું થશે πr²h, એક્સ બાર થશે r જેટલો અને વાય બાર થશે h/2. આ ટાઈપનું કોન આપેલું હોય તેનું વોલ્યુમ શું થઈ જશે આનું 1/3, કેમ કે એક સિલિન્ડરની અંદર આપણે 3 કોન સમાળી શકીએ. એક કોન આ નીચે રાખેલો હોય તો ઉપર 2 કોન રહી શકે કે જેનું વોલ્યુમ છે એનું 1/3 થઈ જાય, એટલે πr²h/3 જેટલું આપણે કહી શકીએ. અને એનું x બાર થશે રેડિયસ જેટલો અને આ કેટલું થશે y બાર h/4 જેટલું. જો સ્ફિયર આપેલો હશે આ ટાઈપનો એના માટેનું વોલ્યુમ થશે 4/3 × πr³ અને એનું x બાર અને y બાર બે રેડિયસ એટલા થશે. જો હેમિસ્ફિયર હશે તો એના માટે વોલ્યુમ થઈ જશે 2/3 πr³. x બાર આ જેટલા ડિસ્ટન્સ થશે, જ્યારે y બાર હશે 3r/8 જેટલા ડિસ્ટન્સ આપણને એનો y બાર મળશે.